सदां कुलजना प्रभवस्य लज्जा त्वां दां नदास्म परिपालय देवी विश्वं किं वर्णयाम तव रूपमचिन्त्यमेतत् किं चातिवीर्यमसुराक्षयकारि भूरि किं चाहवेषु चरितानि तवाद्भुतानि सर्वे सुदेव सुरदेव गणाधिकेषु ऋतु समस्त जगतां त्रिगुणापि दोषै नर्ज्ञायसे हरिहरादिभिरप्यपारा सर्वाश्रयाखिलमिदं जगदं जगु स्वाहा शिवैर्ज पितृगणस्य तृप्त्येतु रुचायसे दैव जनेषु सदा च शान्तिः 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 सुशान्तिर्भवतु सर्व अरिष्ट शान्तिर्भवतु। કોઈ પણ પૂજા કરીએ એમાં માતા પિતાની આજ્ઞા લેવી પડે. પહેલા દેવ મા બાપ છે તો માતા પિતા. સિદ્ધેશ્વર પાદુકાભ્યો નમોસ્તુ લક્ષ્મી પાદુકાભ્યઃ. ઓમ પગે લાગો બધા. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः सहस्रपादात् शिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय स्वासुदे सहस्रकोटियुगधारिणे नमः લક્ષ્મીનારાયણ મૂર્તિ તરફાણામાં પધરાવી દો. ઓમ શ્રી પ્રધાન દેવતાભ્યો નમઃ. પરમ ગુરુવે નમઃ પરમેષ્ઠી ગુરુવે નમઃ પરાત્પર ગુરુવે નમઃ ગુરુ પંક્તે નમઃ વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ સચી પુરંદરાભ્યામ નમઃ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ માતૃ પિતૃ ચરણ કમલેભ્યો નમઃ ઇષ્ટ દેવતાભ્યો નમઃ પુણ્યકારી પવિત્ર માસે શુભકારી શુભ માસે માઘ માસે શુક્લ પક્ષે ષષ્ઠમ્યામ દિધો વાર્ષિષ્ટાનામ ભૌમ વાશ્રયાન્વિત કાશ્યપ ગોત્રોત્પન્નસ્ય વેદ શાખા રહિતસ્ય. તમે બના પોતાના પિતાનું નામ બોલો. તમારા પિતા તમારા પિતાનું નામ બોલો. સુરપાલ સિંહ આત્મજા. તમારા પિતાનું નામ જમનાભાઈ. જમનાભાઈ આત્મજા. ઓમ તમારું નામ મગનભાઈ નામના યજમાનસ્ય. તમારું નામ જીતેન્દ્રસિંહ. જીતેન્દ્રસિંહભાઈ આત્મા. જીતેન્દ્રસિંહ નામના યજમાનસ્ય. જીતેન્દ્રભાઈ ગૃહ ખંડ સૌભાગ્યવતી. તમારું નામ આરતી આરતીબા. આરતીબા નામની સહપત્ની યજમાનસ્ય. તમારું નામ શું કીધું? મગનભાઈ સહપત્ની યજમાનસ્ય. તમારું નામ અખંડ સૌભાગ્યવતી. વિદ્યાબેન નામની સહપત્ની યજમાનસ્ય. સહપરિવાર યજમાન સહગ્રામજનોના પરિવાર યજમાનસ્ય. બોલો બધા બોલાવો એમ. મમ શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત કથિત ફલ પ્રાપ્તિ અર્થમ મમ કાયિકમ વાચિકમ માનસિકમ ત્રિવિધ પાપ ઉપશમન અર્થમ તથા ચ ભક્ષ્યા અભક્ષ્ય પીતા અપીત લેહ્યા અલેહ્ય ચોસ્ય અચોસ્ય સ્પર્શ અસ્પર્શ સાંસર્ગિક અનેક વિધ લઘુ ગુરુ પાતકાનમ વિનાશ અર્થમ ગૌમુખે તૃણ દાન તથા ચ પક્ષી ચણ કર્મણિ અધિકાર પ્રાપ્તિ અર્થમ અહમ કરીષ્યે. પાણી મૂકી દેવાનું. પટ્ટા બોલવાનું. કરીષ્યે. ખંડે ભરત દેશે ભારત ગુજર પ્રદેશે ગોદાવરી નદ્યમ પશ્ચિમ દિગ્ભાગે રેવા નદ્યમ ઉત્તર દિગ્ભાગે સાબરમતી નદ્યમ પૂર્વોત્તર દિગ્ભાગે શોભા મગોલી ક્ષેત્રે શુભ શાલિવાન સાકે 1934 સાકે શુભ સંવંત વિક્રમ સંવંત 2074 નામના વર્ષે માસાનમુત્તમે માસે શુભકારી શુભ માસે પવિત્રકારી પવિત્ર માસે માઘ માસે શુક્લ પક્ષે ષષ્ઠમ્યામ દિધો વાર શ્રેષ્ઠાનામ ભૌમ વાશ્રયાન્વિત કાશ્યપ ગોત્રોત્પન્નસ્ય. તમારા પિતાનું નામ જમનાભાઈ આત્મજવા પુત્રસ્ય. તમારા પિતાનું નામ સુરપાલ સિંહ આત્મજવા પુત્રસ્ય. તમારું નામ
મગન મગનભાઈ નામના યજમાનસ્ય મગનભાઈ ગૃહે અખંડ સૌભાગ્યવતી જમનાબેન નામની સપત્ની યજમાન વિદ્યાબેન નામની સપત્ની યજમાનસ્ય તમારા સુરપાલસિંહ ગૃહે અખંડ સૌભાગ્યવતી એમનું નામ હે જીતેન્દ્રસિંહ આત્મજા જીતેન્દ્રસિંહ ગૃહે અખંડ સૌભાગ્યવતી આરતી નામની સપત્ની યજમાન છે સપરિવાર યજમાન છે સગ્રામજનાનામ ગીતાર અસ્તુ તથા ચ બોલો મમ ગૃહે સર્વે જનાનામ તથા ચ ગ્રામ જનાનામ હું બોલો બધા બોલજો આરોગ્ય પ્રાપ્તિ અર્થમ તથા ચ મમ ગૃહે સકલ શુભ લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત્ય લક્ષ્મી સ્થિર કરણ અર્થમ તથા ચ વ્યાપારે ઉદ્યોગે દશવિધ લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ સમાજે તથા ચ રાજદ્વારે યશ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ જન્મ કુંડલી મધ્યે અશુભ ગ્રહ ચતુર્થ અષ્ટમ દ્વાદશ સ્થાને અશુભ ફલ વિનાશ અર્થમ શુભ ફલ પ્રાપ્તિ અર્થમ તથા ચ મમ આશાપુરા દેવાલયે સપ્ત દિન ભાગવત સપ્તાહ પૂર્વ સંકલ્પ અનુસાર અંતર્ગત અધ્ય દિન ષષ્ઠ દિન સ્થાપિત દેવતાનામ પૂજન અર્ચન અહમ આચર્યે સૌતુ સાગરા સર્વે સપ્તદીપા વસુંધરા ઋગ્વેદો યજુર્વેદો સામવેદો અર્થવેદ અંગૈ સહિતા સર્વે કલસંભો સમાસિતા અત્ર ગાયત્રી સાવિત્રી સાંધ્ય પુષ્ટિ કરી તથા આયંતુ દેવ પૂજાર્થમ દુરિત ક્ષયકારિકા ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સિનિધિમ કુરુ બ્રહ્માંડો તીર્થાની કરે પુષ્ટાની તે રેવે સત્યમે દેહિ તીર્થં દેહિ દિવાકર હાથ લઈ લો પકડી લો. આહવાયતમ ધેનુ મુદ્રાયામ દર્શયામિ વચનાંગુષ્ટાભ્યામ ઉમિદ્રવ્યાય ફટ ઇદં પૂજયામિ. મારી આંગળી ક્યાં છે કરો અહીંયા પૂર્વે ઋગ્વેદાય નમઃ પછી આમ બાજુ દક્ષિણે દક્ષિણે હૃદયાય હૃદયાય નમઃ નમઃ પહેલા તમારે કરવાની પશ્ચિમે સામ્યદાય નમઃ સામ્યદમ હા પૂજયામિ. આપણે આંગળી પાણીને અંદર છોડી દો બંધ પાણીમાં કલશ કલશ વરુણાય નમઃ વરુણમ પૂજયામિ. ફૂલની પાંખડીઓ આપી દો છે પાણીનો દેવ એટલે વરુણ ભગવાન. નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુશ્વેતાય જલાધિનાથાય 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 નમો નમસ્તે. રીમપાંપતિ વૃણાય નમઃ. પુષ્પાણીમ સંપૂજ્ય ઉદકમ ઉદકા ગૃહીત્વા સ્વસ્તિરમ મધુ તેજ પુષ્ટિકરમ દિવ્યમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. આવાય દેવતાભ્યો નમઃ. બધા ઉપર ચડાવો. ઓમ પંચામૃત સ્નાનમ સમર્પયામિ. એ ચમચી બસ હવે મૂકી દેવાનું. ભારતને આપી દો. તમે માતાજી ઉપર બધા ચડાવો. દેવોને પગે લાગો. પગે લાગો. નમસ્કારાન સમર્પયામિ. ભાઈઓ એકલા પાણીની ચમચી પકડો. ચમચી મૂકી દેવાની. થાળીમાં મૂકી દો. હા. દેવ ઉપર જ ચડાવવાનું. હા, મૂકી દો ચમચી. હવે જે ભગવાનને આપણે ચડાવ્યા છે ફૂલ ઈ લઈ લ્યો. તમે ભાઈ આ બંને ફૂલ ભેગા કરી દો. બંને ભેગા કરી દો. બંને ભેગા કરી દો. આ લઈ લો જોડે. શુંગો સુંઘો આંખે અડાડીને તમારી વાત પત્ની ને આપો. એ પણ આંખે અડાડીને સૂંઘી લે. ચલો. હા ઓ બેન ને દે દો મિત્રે બાજુમાં. નિર્માલ્ય હા, શુંગો બેન તમે વિસૃજ્ય બે આંખે અડાડો. હૃદય અડાડી ને આ વાટકીમાં મૂકી દો. હા હાથ ધોવાની વાત. એ વાટકીની અંદર હાથ ધોઈ નાખો. શીર્ષા દેવમ ગૌરી પુત્ર વિનાયકમ ભક્તાવાસ સમરે નિત્યમ આયો કામર્ષિદ્ધય. પ્રથમમ તૃતીયમ કૃષ્ણ પિંગલાક્ષમ ગજવક્રમ ચતુર્થકમ લંબોદરમ ધુમ્રવર્ણમ
नवमं भागचन्द्रं च दशमं तु विनायकम् एकादशं तु गणपति द्वादशं तु गजाननः कावेरी सरयू महेन्द्र चरमणवती તમારા સાડીના પાલોથી લૂછી નાખો માતાજીને. क्षिप्रावेत्रवती महासुर नदी લાવો. ख्याता गया ભગવાનને એક એક લઈ લો રીતિને. पूर्णा एक- एक- पूर्ण जलय समुद्र सहिता स्नानं सदा मंगलम લૂછી નાખો સાડીના પાલોથી. श्री पत्रम समर्पयामि ના 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 બરોબર છે. હા આ પડ્યો પછી ત્યાં ચડાવવાનું. હા હા. ઓમ વામનાય નમઃ. श्री पत्रम समर्पयामि ઓમ શ્રીધરાય નમઃ. श्री पत्रम समर्पयामि ઓમ સિદ્ધિ બુદ્ધિ સહિ શ્રી મહાગણાધિપતિ નમઃ. આવાય સ્થાપિત મંડળ દેવતાભ્યો નમો નમઃ. અબીલ ગુલાલ પરિમલ સૌભાગ્ય દ્રવ્યાનિ સમર્પયામિ. ચડાવવાથી શું થાય? રીમુદાનાય સ્વાહા રીમ સમાનાય સ્વાહા. ગો એવં પરબ્રહ્મને પરમાત્મને નમઃ. ભગવાને જમતા જમતા વચ્ચે પીવા માટે પાણીની એક ચમચી મૂકો. મધ્ય પાણીયમ સમર્પયામિ. હવે ભગવાન વિસા મળે ત્યાં સુધી ભગવાનને 3 વખત નમસ્કાર કરો. प्रभु कामन बहु कीधा माखन चोरी मोहन ओम जय कान काड़ा प्रभु वैकुंठ उतारे कालिय मर्दन की दो ओम जय काना काड़ा प्रभु प्रेम नहीं आवे नीति वेद पुकारे ओम जय काना काड़ा गोवर्धन ने ओढ़ो गोकुड़ ने तारे प्रभु गोकुड़ ने तारे इंद्रनो गर्व उतार्यो इंद्रनो गर्व उतार्यो जय जय गिरधारी ओम जय काना काड़ा कपूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं विद्यारविन्दे भवां भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये गणागं महिमानः स्वतन्त्र जय देव पूर्वे साध्याः તમારે બેન ફૂલ થઈ ગયું હાથમાં ફૂલ બસ બસ हे गोपाल कृष्ण करू आरती तेरी हे गोपाल कृष्ण करू आरती तेरी हे पिया पति में करू आरती तेरी हे पिया पति में करू आरती तेरी तुझ पे काना बड़े बड़े जाओ शाम सवेरे तेरे गुण गाओ तुझ पे
बेओ करा बड़ी बड़ी जाओ सांझ सवेरे तेरे गुण गाओ प्रेम में रंगी भक्ति में तेरी प्रेम में रंगी भक्ति में तेरी माटी का तन है तेरा मन और प्राण भी तेरे ये माटी का तेरी है तेरा मन और प्राण भी तेरे मैं एक गोपी तुम हो कन्हैया तुम हो भगवान मेरे मैं एक गोपी तुम हो कन्हैया तुम हो भगवान मेरे कृष्ण 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 रटे आत्मा मेरी कृष्ण 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 रटे आत्मा मेरी तुझ पे उठाना बड़ी बड़ी जाओ शाम सवेरे तेरे गुण गाओ तुझे बेओ करा बड़ी बड़ी जाओ आज सवेरे तेरे गुण गाओ ओ कान्हा तेरा रूप अनुपम मन को हरता जाए ओ कान्हा तेरा रूप अनुपम मन को हरता जाए मैं एक दासी तुम हो कन्हैया तुम हो भगवान मेरे मैं एक गोपी तुम हो कन्हैया तुम हो भगवान मेरे मन ये चाहे हरदम अखिया तेरा दर्शन पाए मन ये चाहे हरदम अखिया तेरा दर्शन पाए दर्श तेरा प्रेम तेरा आस है मेरी दर्श तेरा प्रेम मेरा आस है तेरी तुझ पे खाना बड़ी बड़ी जाओ शाम सवेरे तेरे गुण गाओ तुझ पे खाना बड़ी बड़ी जाओ सांझ सवेरे तेरे गुण गाओ हे गोपाल कृष्ण करो आरती तेरी हे गोपाल कृष्ण करो आरती तेरी कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेंद्र हारम सदा वसंतम हृदय अरविंदे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय नमो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते जगदात्री श्री अन्नपूर्णा मात की जय संत शिरोमणि श्री बलदेव जी गिरी बापू की जय संत शिरोमणि श्री आई श्री देवल मात की जय राधे गोविंद गोविंद गोपाल नंद लाल कृष्ण गोविंद गोविंद गोपाल जय
देवयाप्यं गोविन्द नाम नरमाधवेति श्रीकृष्ण राधा वरकुकुलेश गोपाल गौर गणनाथ विष्णु जिहरे पिबासा भूतयतु देव गोविन्द नामो हरिमर्जयति गोविन्द दामोदर स्तोत्र प्रेमति पाठ जे करे दामोदरी दया दानी से जे बोलो के संचरे हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे कृष्ण 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 हरे 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 राम
अन्नपूर्णा मात की जय। संत शिरोमणि श्री बलदेव जी गिरी बापू की जय। संत श्री आई श्री देवल मात की जय। श्री हनुमान जी महाराज की जय। मारी जगदंबा जगदात्री श्री अन्नपूर्णाजीना आशीर्वादथी તેમજ સંત શ્રી બળદેવજી ગિરી બાપુની કૃપાથી સપ્ત દિવસીય કથાનું આયોજન મા જગદંબા શ્રી અન્નપૂર્ણાજીના આશીર્વાદથી તેમજ સંત શ્રી બળદેવજી ગિરી બાપુની કૃપાથી શ્રી સુરપાલ ગિરીજી બાપુ તેમજ બાપુના સમસ્ત ભક્તો દ્વારા અત્રે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। 7 દિવસની કથા અને 8મા દાડે ભવ્યાતિ ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ। આવું સારું કાર્ય ભગવત કૃપાથી ભગવતીની કૃપાથી થતું હોય છે। ખૂબ જ ભાવથી ખૂબ જ પ્રેમથી ખૂબ જ શ્રદ્ધાથી શ્રી સુરપાલ ગિરી બાપુએ અત્રે શ્રીમદ ભાગવત કથાનું તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કર્યું છે। સમય ક્યાં જતો રહ્યો ખબર નથી પડી। ખૂબ જ પ્રેમ અને સ્નેહથી આ કથામાં બાપુના દરેક ભક્તો આપ સર્વે જોડાયા। ખૂબ આનંદ ધન માં અન્નપૂર્ણાએ વરસાવ્યું। આ ભગવત કાર્ય ભગવત કૃપાથી જ થતું હોય છે। આ જગ્યા તપોભૂમિ છે। આ જગ્યાએ સંત શ્રી બળદેવજી ગિરી બાપુએ ખૂબ તપ કર્યું છે। કેવલ અને કેવલ લોક કલ્યાણ માટે, સમાજ સેવા માટે, રાષ્ટ્ર સેવા માટે જ તપ કર્યું છે। કોઈ પણ દિન દુખી વ્યક્તિ આ જગ્યાએ આવે એટલે બાપુ આશીર્વાદ આપે અને ગમે તેવું દુઃખ હોય બાપુની કૃપાથી એ બધા દુઃખ દૂર થયા છે લોકોના। બાપુનો સમસ્ત ભક્ત પરિવાર બાપુની કૃપાથી જ સુખી છે। જિંદગીભર બાપુનું ઋણ ભૂલતા નહીં। સુખમાં તો હવ નજીક આવે, દુઃખમાં જે હાથ પકડે ને એ સદગુરુ કહેવાય। દુઃખના સમયમાં જે મહેર કરે, કૃપા કરે ને એ ગુરુ છે। બાપુના દરેક ભક્તો ગાડીઓ વાળા, બંગલા વાળા, આ ગાડી આ બંગલા કોની કૃપાથી આવ્યા છે? ક્યારે આ કૃપા ભૂલતા નહીં। સંતનું ઋણ આપણે ક્યારેય ચૂકવી ન શકીએ। સંત સહજ કૃપાળુ હોય। એવા મહાન સંત શ્રી બળદેવજી ગિરી બાપુની આ જગ્યા માતા જગદાત્રી
અન્નપૂર્ણાજીની પ્રસન્નતા માટે બાપુએ અહીં ખૂબ તપ કર્યું છે અને એ તપનું બધું જ પુણ્ય દિન દુખીઓને આપ્યું છે. કોઈ પણ દુખી વ્યક્તિનું દુઃખ બાપુ જોઈ ન શકતા. સંત એને જ કહેવાય. રામાયણમાં સંતની ઉપમા આપતા તુલસીદાસજી એવું કીધું છે, સંત હૃદય નવનીત સમાના. સંતનું હૃદય નવનીત એટલે માખણ જેવું હોય છે. પછી તુલસીદાસજીએ લખતા તો લખી નાખ્યું, પણ લખ્યા પછી વિચાર આવ્યો કે નહીં, માખણ કરતાં પણ સંતનું હૃદય વધારે શ્રેષ્ઠ છે. માખણ કરતાં પણ સંત વધી જાય. કેમ? માખણની નીચે તમે અગ્નિ કરો ને, અગ્નિ ઉપર માખણનો આમ વાટકો મૂકો તો તપીને એ માખણ ઘી બની જાય. પોતાની નીચે તાપ આવે ત્યારે માખણ ઘી બને, પણ સંત તો બીજાને તપેલો જોવે, બીજાને દુખી જોવે ને તોય પીગળી જાય. એટલે સંત માખણ કરતા પણ મહાન છે. સંતને સામાન્ય ન સમજજો. રામાયણમાં ભગવાન રામચંદ્રજીએ કહ્યું છે કે મારા કરતા પણ વધારે સંત છે. રામાયણની અંદર 9 પ્રકારની ભક્તિમાં સૌથી પહેલી ભક્તિ સંતનો સંગ બતાવ્યો છે. પ્રથમ ભગતિ સંતના કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગ. પેલી ભક્તિ સંતનો સંગ છે. સંતના ચરણનો આશ્રય કરી લો. અને બીજી ભક્તિ ભગવાનની કથા છે. ભગવાનની કથા શ્રદ્ધાથી સાંભળો, સ્નેહથી સાંભળો, હેતથી સાંભળો, ભાવથી સાંભળો. 3 પ્રકારના શ્રોતા હોય. એક આ કાનથી સાંભળે અને આ કાનથી બહાર. આજે જ કથા સાંભળે ને આજે જ ભૂલી જાય. કથા વિરામ થાય ને મંડપમાંથી બહાર નીકળે એટલે આજે કઈ કથા આવી હતી એ પણ એને યાદ ન હોય. એટલે આ કાનથી સાંભળી, આ કાનથી બહાર. ઇનકમિંગ, આઉટગોઈંગ. તેનાથી સારા શ્રોતા એ છે કે જે કથા સાંભળે અને ઘરે જઈને મુખથી બહાર ઘરના લોકોને કઈ સંભળાવે કે આજે આ કથા આવી હતી. એક શ્રોતા એવા કે આ કાનથી સાંભળે, આ કાનથી બહાર. એક શ્રોતા એવા કે કાનથી સાંભળી, મુખથી બહાર. પણ સૌથી શ્રેષ્ઠ શ્રોતા એ છે કે જે કાનથી સાંભળી હૃદયમાં ઉતારે, પોતાના જીવનમાં ઉતારે. કથા સાંભળવાનો વિષય નથી, કથા જીવનમાં ઉતારવાનો વિષય છે. જેટલું આચરણમાં મૂકી શકીએ એટલું આપણું કલ્યાણ છે. કથા શાંતિથી સાવધાન થઈને સાંભળવાની. ભાગવતજીની કથામાં ઋષિ સુખદેવજી મહારાજ રાજાને વારંવાર સાવધાન કરે છે. આપણે પણ આ સંસારમાં સાવધાન થવાની જરૂર છે. આ સંસાર બહુ વિચિત્ર છે. મહારાજ સુખમાં બધા ભેગા રહે, દુઃખમાં કોઈ નહીં. મહારાજ સુખી હોઈએ ને એટલે દૂર દૂરના હગાવાલા નજીક આવે. તમે મને ઓળખો છો? આપણે કહીએ ના, હું તમારા વેવાઈ ખરા ને. હું તમારા વેવાઈ છે, તેમના પણ વેવાઈનો માસીનો દીકરો. આવું હક પણ કાઢે, કારણ કે આપણે પૈસા વાળા છીએ, આપણે સુખી છીએ. અને સમય ખરાબ આવે,
આપણે તો એના એ જ છીએ, પણ આપણો સમય જો ખરાબ આવે તો નજીકના હગાઈ દૂર જતા રહે. સુખના સમયમાં દૂરના સગા નજીક આવી જાય અને દુઃખના સમયમાં નજદીકના દૂર જતા રહે. સાહેબ, આવો આ સંસાર છે. આ સંસારે કોઈને મૂક્યા નથી, મને ને તમને ક્યાંથી મૂકે? આપણે આપણો સ્વભાવ નહીં છોડવાનો. મહારાજ એક સંત હતા, ગંગાજીમાં નાહવા ગયા. ગંગાજીમાં હજી તો આમ ડૂબકી લગાવી, ત્યાં એક વીછી દેખાયો. એક વીછી ગંગાના પાણીમાં આમ તણાતો હતો. સંતને દયા આવી. સંતનું હૃદય દયાથી ભરેલું હોય છે. આપણા અને સંતોમાં ફરક એટલો, આપણે આપણું દુઃખ જોઈને જ દુઃખી થઈએ, સંત બીજાના દુઃખને જોઈને પણ દુઃખી થઈ જાય. સંત કોઈનું દુઃખ ન જોઈ શકે. એક વીછી તણાતો હતો, એ પાણીમાં તણાતા વીછીને જોઈને સંતને દયા આવી, કરુણા આવી કે આ બચારો ડૂબી જાય. ખોબામાં આમ વીછીને આમ ભર્યો, લીધો, પાણીમાંથી બહાર કાઢ્યો. પાણીમાંથી આમ ખોબામાં વીછીને લીધો અને આમ કાંઠે નાખવા જાય ને, ત્યાં તો એ વીછી કરડ્યો અને કરડીને પાણીમાં વળી પાછો પડ્યો. આ સંત હતા. વીછીનો ડંખ બહુ આમ સરપ કરડે ને તો આપણે સહન કરી જઈએ, બાકી વીછીનો ડંખ તો ભાઈ હાથ પેઢીના પિતૃને યાદ કરાવી દે. વળી સંતે આમ અંજલિ ભરી અને વળી પેલા વીછીને બહાર કાઢવાનો આમ પ્રયાસ કર્યો. વળી વીછી કરડ્યો અને વળી પાછો પાણીમાં. ત્રીજી વખત વળી પાછો આમ ખોબલો ભર્યો ને વીછીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. પેલો વીછી ત્રીજી વખત કરડ્યો. વળી સંતે ખોબો ભર્યો, વીછીને બહાર કાઢવા માટે પ્રયાસ કર્યો. વળી વીછી કરડ્યો. કોઈ સજ્જન વ્યક્તિ કાંઠે ઊભો હતો, ત્યાં જોતો હતો. તેને કીધું, સંતજી, મહાત્માજી, આને તણાઈ જવા દો. તમે બહાર કાઢવાનો પ્રયાસ કરો છો ને તમને જ કરડે છે. તમે તેનો જીવ બચાવવા માંગો છો ને તમને જ પીડા આપી રહ્યો છે, કરડે છે. અને તણાઈ જવા દો. આ એ લાગનો જ છે, મરી જાય ને એ લાગનો છે. કૃપાને લાયક જ આ નથી. તમે કૃપા કરવા જાઓ છો અને આ તમને જ કરડી રહ્યો છે. ત્યારે સંત એટલું બોલ્યા, આવડો વિચ્છીજોનો સ્વભાવ ન મૂકતો હોય તો હું તો સંત છું. કરડવાનો સ્વભાવ જો એનો હોય ને તો જીવ બચાવવાનો સ્વભાવ મારો છે. ભલે 100 વખત મને કરડે, બહાર કાઢ્યા વગર એને નહીં મૂકો, એનો જીવ જવા નહીં દઉં, મારી હાજરીમાં એને મરવા નહીં દઉં. આને સંત કહેવાય. આવી જ રીતે ભક્તો માટે કેટલાય સંકટ, કેટલાય કષ્ટ, કેટલાય દુઃખ સંત શ્રી બળદેવજી ગિરી બાપુએ સહન કર્યા છે. આ બધું તપ, આ બધી ઉપાસના, આ બધી ભક્તિ બાપુએ કોના માટે કરી? સંસારી લોકો માટે. સંસારમાં કોઈ દુઃખી ન રહે. મારા આંગણે આવે, મારા માતાજીના ધામમાં આવે તો લોકો સુખી થઈને જાય, એ હેતુથી ભેગ પહેરી લીધો. નકર દરબાર હતા મહારાજ કે તપ કેવલ અને કેવલ લોક સેવા માટે એમને કર્યું છે. અને કોઈ પણ અપેક્ષા વગર. બાપુએ ધાર્યું હોત ને તો એ કરોડની ગાડીઓ 10 પડી હોત વાલા. 1 કરોડની 10 ગાડીઓ અહીં પડી હોત, પણ બાપુએ કોઈ દિવસ પૈસાની સામે જોયું જ નથી. બાપુએ પૈસા માટે તપ નહોતું કર્યું, કીર્તિ માટે પણ નહીં. બાપુનું તપ કેવલ અને કેવલ
પોતાનું આત્મકલ્યાણ થાય એ માટે અને દુનિયા સુખી થાય, મારી પાસે કોઈ પણ આવે તેનું દુઃખ દૂર થાય એવા હેતુથી જ બાપુએ તપ કર્યું. અને એટલે જ આવા સુપાત્ર સંતાન ભગવાને આપ્યા હોય. મહારાજ આવી સુંદર કથાનું આયોજન પિતૃની કૃપા હોય, સંતના આશીર્વાદ હોય, માતાજીના આશીર્વાદ હોય ને ત્યારે સુરપાલ ગિરી બાપુના હાથે થાય. બાપા, આ તમારા હાથે થયું એનું કારણ એ છે કે માતાજીની આપના ઉપર કૃપા છે, આપના પિતાનું અનંત તપ છે અને તમારી નિષ્ઠા છે. પહેલા દાડે જ મેં જોયું કે બાપુની એક મોટામાં મોટી વિશેષતા, સુરપાલગીરી બાપુની વિશેષતા મેં જોઈ કે આ આયોજન કરીને હું 2 પૈસા ભેગા કરી લઉં, આવો કોઈ હેતુ બાપુનો નથી. ઘરના પૈસા વાપરી રહ્યા છે. આ મહાનતા છે. વળી આ કથાની વિશેષતા મેં જોઈ